નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લા દિવસે ઘમાસાણ સર્જાયું અને કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ હતા। તો 2 દિવસથી ગુમ ઉમેદવાર અચાનક મામલતદાર કચેરી પહોંચી ગયા અને અકોટા મામલતદાર કચેરીએ કોંગ્રેસ ઉમેદવાર પહોંચતા હોબાળો સર્જાઈ ગયો હતો। તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કનુ પ્રજાપતિનો વિરોધ પણ કર્યો છે। આખરી ઘડીએ ફોર્મ પરત ખેંચવા પહોંચતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસે 10 થી વધુ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વોર્ડ 17 અને 18ના મહિલા ઉમેદવારોને પણ દબાણ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસે અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવી આશંકા છે, ત્યારે હોબાળાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। આજે બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારીને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અહીંયા કોંગ્રેસના જે ઉમેદવારો છે તે એક બાદ એક ફોર્મ પરત ખેંચી રહ્યા છે। શું આક્ષેપ જે પ્રકારે થઈ રહ્યા છે શું તે સાચા હોય તેવું લાગી રહ્યું છે? કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, જો આક્ષેપો સાચા છે કે ખોટા એ તો તપાસનો વિષય છે, પરંતુ આજે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે વડોદરા શહેરમાં તોડજોડની રાજનીતિ જે છે તે શરૂ થઈ ગઈ છે। આ સીધા દ્રશ્યો જે છે તે અકોટા મામલતદાર કચેરીને બતાવીશું અને અહીંયાથી થોડી વાર પહેલા જે કનુભાઈ પ્રજાપતિ છે કે જેઓ કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે આવ્યા હતા, તેઓ થોડી વાર પહેલા જ અહીંયા પોલીસ પ્રોટેક્શન સાથે જે છે તે અહીંયાથી રવાના થયા છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે, તેમના દ્વારા ભારે હોબાળો જે છે તે મચાવવામાં આવ્યો હતો। અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ 2 કલાક જેટલો આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે ચાલ્યો હતો। કનુભાઈને જયારે અહીંથી લઈ જવામાં આવ્યા ત્યારે જે છે તે ભારે અફરાતફરીનો માહોલ જે છે સર્જાયો હતો। કોંગ્રેસના અગ્રણી આપણી સાથે છે, શું કહેશો? ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે, તોડજોડની રાજનીતિ વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે। આ મોટામાં મોટું લોકશાહીનું પર્વ છે। લોકો દ્વારા ચૂંટવામાં આવતા આ ઉમેદવારોને એ લોકશાહી કહેવામાં આવે છે। ત્યારે આ લોકશાહીનું ખૂન કરીને ત્યારે આ ભાજપ પક્ષ દ્વારા જે તોડજોડની રાજનીતિ કરીને ફક્ત પૈસાનું દબાણ આપીને ગમે તે ભોગે ફોર્મ પાછું ખેંચવાની જે પ્રક્રિયાઓ એમને કરવામાં આવી રહી છે, જે લોકશાહીના તદ્દન વિરુદ્ધની વાત છે। એ લોકોને જો લોકશાહીમાં વિશ્વાસ હોય તો ચૂંટણી કરાવે, ચૂંટણીમાં જીતે, લોકો દ્વારા ઉમેદવાર જે નક્કી કરવામાં આવે ત્યારે એ સાચો પોતાના સત્તા ના જોડે, પોતાના પૈસા ના જોડે અને આ દાબ ધમકી આપીને ઉમેદવારને ઉઠી જવાના, અપહરણ કરી જવાના, એમનો ફોર્મ પાછા ખેંચી લેવાના જે આ કાલસો રચવામાં આવી રહ્યો છે તે તદ્દન લોકશાહીના વિરુદ્ધમાં છે અને એના કારણે લોકોના મતોમાં એમને વિશ્વાસ નથી એ સાબિત થાય છે। બિલકુલ, તમે શું કહેશો? તોડજોડની રાજનીતિ ચાલી રહી છે, અત્યારે ભારે હોબાળો થયો। હું એ જ કહું કે આ શું આ લોકશાહી છે? ભારતીય જનતા પાર્ટીને આવી રીતે ચૂંટણી જીતવી છે। આ લોકશાહીના ખૂન સમાન ને કાળા દિવસ સમાન આજનો દિવસ છે। આમ તો જયારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અમારા જે કોર્પોરેશન ટિકિટ દરખાસ્ત મુકતા હતા એમને પણ દબાણ કરવામાં આવતું હતું। એ સમયે પણ અમે સુરક્ષિત જગ્યા પર બેઠા। એક રાતે પણ અમારા જે લગભગ 10 જેટલા ઉમેદવારોને ધાક ધમકી મળી એવા લોકો એ લોકોને પણ અમે સુરક્ષિત જગ્યા લઈ ગયા। અમુક સ્વાસ્થ્ય અમારા સંપર્કમાં હતા અને અમને ચોક્કસ ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો એમને લઈને ગયા છે। વાત કરવા ત્યારે કોંગ્રેસ પાર્ટી એમને જે ટ્રેનિંગ આપી એમને સ્વીકારી કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભરવા આવ્યા હતા। આજે જયારે ફોર્મ પાછું ખેંચવા આવ્યા ત્યારે એમની સાથે કોર્પોરેશનનો એક વોર્ડ નંબર 7નો અધિકારી હતો। મંત્રી તમે જોયું છે કે પોલીસ કેવી રીતે એને પ્રોટેક્શન આપીને લાવી અને પ્રોટેક્શન આપીને લઈ ગઈ। તો ચૂંટણી ભાજપને આવી રીતે જીતી હોય તો પછી આ ચૂંટણીનો મતલબ નથી। વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે, પણ ભાજપને ચૂંટણી જીતવા માટે ગમે તેમ સામદામ દંડ કરવું છે એ વાત અમે વખોડીએ છીએ। બિલકુલ, તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી હતા, તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની જે નીતિ છે તે અત્યારે અપનાવી રહી છે। અને વડોદરા શહેરમાં વાત કરીએ તો નિમ્ન કક્ષાની રાજનીતિ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યાં ગંભીર પ્રકારના આરોપ જે છે તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। કોમલ, જે હાર્દિક, જે પ્રમાણે આ દબાણ થઈ રહ્યું છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે, કનુભાઈ પર દબાણ થયું, મહિલાઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સિવાય 10 થી વધુ હજુ પણ ઉમેદવાર છે કે જેમના ઉપર દબાણ થઈ રહ્યું છે, એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અત્યારે શું કરવામાં આવી રહ્યું છે કે જેથી જે ઉમેદવારો છે તે ફોર્મ પરત ન ખેંચે?
મારે જ્યારે વાત થઈ ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 થી વધુ ઉમેદવારો જે છે તેમને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। કેટલાક ઉમેદવારો જે છે તે સંપર્ક વિહોણા પણ થઈ ગયા, પરંતુ હવે એક બાદ એક તમામ જે ઉમેદવારો જે છે તે વડોદરા શહેર કોંગ્રેસના સંપર્કમાં આવી રહ્યા છે। હાલ તો માત્ર ને માત્ર કનુભાઈ પ્રજાપતિ છે કે જેઓ વોર્ડ નંબર 11 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાના હતા, તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। આ કોંગ્રેસનો ગંભીર આરોપ એ પણ છે જે કે કનુભાઈ પ્રજાપતિ જે છે ત્યારે અહીંયા મામલતદાર કચેરી ફોર્મ પરત ખેંચવા આવ્યા ત્યારે કોર્પોરેશન ને વોર્ડ કચેરીનો એક કર્મચારી તેમની સાથે હતો, એટલે કોંગ્રેસ એવા ગંભીર આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે અત્યારે તેમના જે અધિકારીઓ છે તેમનો ઉપયોગ કરી રહી છે અને ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ જે છે તે વડોદરા શહેરમાં અત્યારે રમવામાં આવી રહ્યું છે। મામલતદાર કચેરી ખાતે ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો, અફરાતફરી સર્જાઈ હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કનુભાઈ પ્રજાપતિ છે તેની સાથે ટપલી દાવ પણ કર્યો હતો અને પોલીસ પ્રોટેક્શન સાથે તેઓ અહીંયાથી રવાના થયા છે। ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે તે આવનારો સમય જ બતાવશે। જે હાર્દિક, આજે કનુભાઈ છે તે ગુમ થયા હતા, પાર્ટી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હશે, એટલે શું ક્યાં આગળ તેઓ ગાયબ થઈ ગયા હતા તેને લઈને કોઈ જાણ થઈ રહી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર જે દબાણ કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારે સંપર્ક ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે? બિલકુલ કયા પ્રકારે સંપર્ક કરવામાં આવી રહ્યો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અત્યારે ફરીથી તમને દ્રશ્યો જે છે તે એના બતાવું। અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ કે તમે પૂછ્યું કે એ પ્રમાણે કે કઈ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે, તો કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો છે તેમને સતત ને સતત ધાક ધમકી આપવામાં આવી રહી છે। અને મેં કીધું પ્રમાણે કે આ કનુભાઈ જે છે તે છેલ્લા 1-2 દિવસથી જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને અન્ય કેટલાક ઉમેદવારો છે તેઓ પણ સંપર્ક વિહોણા થઈ ગયા હતા, પરંતુ હવે આ જે આખું રાજકારણ રમાઈ રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એએમસી ચૂંટણીમાં ભાજપની વધુ એક બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સરખેજ બાદ વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો થલતેજ વોર્ડના ઉમેદવાર રમીલા ઠાકોર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। થલતેજ વોર્ડની એક બેઠક થઈ બિનહરીફ, તો ભાજપના રીટાબેન ઠાકોર બિનહરીફ થયા છે। થલતેજ વોર્ડની ઓબીસી અનામત મહિલા બેઠક, ત્યારે ઓબીસી અનામત મહિલા બેઠક પર રીટા ઠાકોરની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ પરત ખેંચ્યું છે। તો અમદાવાદની આજે થલતેજ વોર્ડની જે બેઠક છે તે પણ હવે બિનહરીફ થઈ છે। અમદાવાદ મનપા નગરપાલિકાની ચૂંટણી અંગે વધુ એક આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરખેજ વોર્ડમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો હવે સરખેજ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે। અગાઉ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું હતું। તો સરખેજને લઈને પણ અપડેટ સામે આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ શહેરમાં વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડના જે કોંગ્રેસમાંથી જે મહિલા ઉમેદવાર છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું છે, એટલે કયા કારણો સામે આવી રહ્યા છે, શું ચર્ચા? કોમલ, ચોક્કસ જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાની જે દાવેદારી છે તે પરત ખેંચી છે અને આજે જે ઉમેદવારી પત્ર છે તેને પરત કરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં 2 થલતેજ વોર્ડ અને સાથે જ સરખેજ વોર્ડ, આ બંને વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારો છે, પોતાનું જે ફોર્મ છે તે દાવેદારી માટેનું પરત કર્યું છે। તેમાં થલતેજ વોર્ડમાંથી રમીલાબહેન દિનેશજી ઠાકોર છે, આ તેઓએ પોતાની જે દાવેદારી છે તે પરત કરી છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટીના રીટાબેન ઠાકોર છે તે જે ઓબીસી અનામત બેઠક અનામત હતી આ મહિલા, તેની અંદર તેઓ અહીં વિજેતા જાહેર થાય છે, એટલે તે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે। તો એ જ રીતે સરખેજ જે વોર્ડ છે તેમાં અગાઉ ભરત ભરવાડે જ્યારે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું, ત્યારબાદ આજે જે અંતિમ દિવસ છે ત્યારે વારિસ સૈયદ નામના જે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના સરખેજ વોર્ડમાંથી, તેઓએ પણ પોતાની દાવેદારી છે, ઉમેદવારી છે તે અહીં પરત કરી છે, એટલે ખેંચી છે। એટલે ચોક્કસ એ માની શકાય કે હાલ અમદાવાદ શહેરની અંદર આજના દિવસે 2 થલતેજ અને સરખેજ બંને વોર્ડની અંદરથી એક ઉમેદવારે છે પોતાની ઉમેદવારી પરત કરી છે। તેના કારણે કદાચ બેઠકો બિનહરીફ પણ થઈ શકે છે। સત્તાવાર રીતે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કઈ બેઠકો બિનહરીફ થઈ છે। આની પહેલા પણ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે દિવસે પણ વાસણા વોર્ડની અંદરથી
ભગવતીબેન ભરવાડ જે છે તેઓએ પોતાની જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદાર હતા, પરંતુ સામે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે પોતાનો મેન્ડેટ જમા ન કરતા, તેના કારણે તે સમયે પણ જે એ બેઠક છે પાલડીવાળી, માફ કરજો વાસણાવાળી, તે બેઠક પણ ક્યાંક ને ક્યાંક બિનહરીફ છે તે થઈ રહી છે. એટલે સત્તાવાર રીતે માનવામાં આવી રહ્યું છે કે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કેટલી બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. પરંતુ સાથે કોંગ્રેસ પાસે સવાલ ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો છે તે સાચવી નથી શકતી. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એક પછી એક જે કહી શકાય કે પાર્ટી છોડી રહ્યા છે અને દાવેદારી પોતાની છે તે પરત છે તે કરી રહ્યા છે. તે ચોક્કસ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીને અલગ અલગ વોર્ડમાંથી અનેક ઝટકાઓ છે હાલ અહીં મળી રહ્યા છે. હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ અનેક એવા ઉમેદવારો છે વોર્ડમાંથી કે તે પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ, ત્યારે સુરતના બારડોલી તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની પાછી પાની જોવા મળી છે. કડોદ 2 તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો કોંગ્રેસ ઉમેદવાર હેતલબેન ચૌધરીએ અગાઉ ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બિનહરીફ રાજકીય ગરમાવા વચ્ચે ભાજપમાં ઉત્સાહ, તો કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બોલાચાલી પણ થઈ છે. તો છેલ્લા દિવસની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે એક બાદ એક, અને તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. વડોદરા, અમદાવાદ અને બારડોલીની એ તસવીર કે જ્યાં એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપ તે બેઠક પર બિનહરીફ જીત પ્રાપ્ત કરી રહ્યું છે અને તેના કારણે કોંગ્રેસના જે અન્ય કાર્યકર્તાઓ છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મતદારો માટે બદલાવ છે કુમાર કાનાણીનો મિજાજ. તમારો ગજબનો પ્રેમ મને ન ગમ્યો. મતદારોને એક સરખો પ્રેમ રાખવાની સલાહ આપવામાં આવી છે. વિપક્ષને જીતાડવાથી સત્તામાં ભાગીદારી મળતી નથી, તો કોંગ્રેસ અને આપને તક મળી, વરાછાને શું મળ્યું તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે. મતદારોને વિચારપૂર્વક મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તમારો બધાનો ગજબનો પ્રેમ છે ભાઈ, ગજબનો. આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. અરે ભાઈ એક હરખો પ્રેમ કરો ને ભાઈ. હું તમને પૂછું છું, 5 વર્ષ કોંગ્રેસ રહી, આપનો ફાયદો શું થયો? અમારે શું ફાયદો શું થયો તમે વિચારી લો. 5 વર્ષ આપ્યું, ફાયદો શું થયો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ગાંધીનગરમાં ભાજપે 38 જેટલી વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે. કેપ, મોદીનું માસ્ક તેમજ બાળકો માટે મોદીની પઝલ ગેમ, પોકેટ ડાયરી, નાઇટ લાઇટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ દરેક બૂથ સુધી પહોંચાડવામાં આવશે અને પ્રચારને વેગ પણ આપવામાં આવશે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તે વચ્ચે વોર્ડ નંબર 27ના કોંગ્રેસના ઉમેદવાર સીએમ સોનવણે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને માહિતી મુજબ તેઓ અપક્ષ ઉમેદવારને લઈને પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે અને અપક્ષ ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આ મામલો રાજકીય રીતે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. વહેલી સવારે આવ્યા એટલે અમારા કઈ બીજા કામ ન હોય. કલેક્ટર કચેરી શું? હા, તો કલેક્ટરની કચેરી અમારા જે સિમ્બોલ છે એના જે નંબર હોય તેના માટે આવ્યા છે. અમે બીજા કામ થયા છે, ઉપર આવીને બતાવ્યું. આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે તો ખેંચવા દો ને. અમે કઈ ફોર્મ ખેંચવાવાળા લોકો દેખાઈએ છીએ? અમે આંબેડકરવાદી લોકો છે. 27 નંબર ડિંડોલી દક્ષિણ. ના ના ના, અપક્ષના ઉમેદવાર છે ને આપણી સાથે. નો કોમેન્ટ. હું ઉપરથી આવીને તમને જવાબ આપું. 5 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે અને સવાર થતાની સાથે જ કલેક્ટર ઓફિસ પર શરૂ થઈ છે હલચલ. કોંગ્રેસનો એક ઉમેદવાર અપક્ષના ઉમેદવારોને લઈને આવ્યા છે. કહી શકાય
કે સીધી ભાષામાં પૂછતા તેમણે કીધું છે કે અમે સિમ્બોલ માટે આવ્યા છે, પણ ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવાર અપક્ષને લઈને પોતાના ફોર્મ ખેંચવા આવ્યા તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે આજનો દિવસ ફોર્મ ખેંચી સત્તાધારી પાર્ટીને બિનહરીફ જીતાડવા માટેની જે કવાયત ચાલી રહી છે તેની શરૂઆત સુરતમાં સવારથી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. સુરતના બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત કડોદ તાલુકા પંચાયત 2 ની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું તો કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બારડોલી તાલુકા પંચાયતની કડોદ 2 બેઠક પર બિનહરીફ થવા પામ્યા તો મામલતદાર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે મામલો છે તે વચ્ચે હવે કોંગ્રેસની વિકેટ પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સુરતના બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત કડોદ તાલુકા પંચાયત 2 ની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરી દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બારડોલી તાલુકા પંચાયતની કડોદ 2 બેઠક પર બિનહરીફ થવા પામ્યા છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતની જે કડોદ બેઠક છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું છે. કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? કોમલ, ચોક્કસથી વાત કરું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બારડોલી તાલુકા પંચાયત ઉપર ભાજપ કોંગ્રેસમાં માહોલ ગરમાવા પામ્યો છે. ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસે કડોદ 2 નંબરની બારડોલી તાલુકા પંચાયત હસ્તકની બેઠક ઉપર જે હેતલબેન અનિલભાઈ ચૌધરીએ જે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચતા હાલ જાગૃતિબેન હળપતિ એ કડોદ 2 નંબરની બેઠક પરથી બિનહરીફ જાહેર થતા ભાજપ માટે ખુશીનો માહોલ અને કોંગ્રેસ અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે આમને સામને ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો પોલીસે થાળે પાડ્યો હતો અને જે અંતર્ગત હાલ જે ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું અને એઓને અન્ય કારની અંદર પોતાના ઘરે કે અલગ જગ્યાઓ પર મોકલી આપવામાં આવ્યા છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. પાંચ દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી છે આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. तो आ वखते ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. રાજ્યમાં એકંદરે 96 થી 58% વરસાદ પડી શકે. તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે. ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ પડે છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે. બલકે અલમત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે. પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય.
બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે. અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે. इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે. છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના આખરી દિવસે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત કલેક્ટર કચેરીએ કોંગ્રેસ અને આપે સક્રિય કાર્યકરોને તૈનાત કર્યા છે. કોંગ્રેસ અને આપના હજુ કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે. તો ઉમેદવારોને ઓળખતા હોય તેવા સક્રિય કાર્યકરોનો કલેક્ટર ઓફિસે જમાવડો જોવા મળી રહ્યો છે. ઉમેદવારો કચેરીએ પહોંચે તેની તાત્કાલિક જાણ કરવા કાર્યકરોને સૂચન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ફોર્મ ખેંચવાનો આજનો દિવસ છે અને આજે મોટા પ્રમાણમાં દરેક પાર્ટીના ઉમેદવારો પહોંચી રહ્યા છે પોતાનું ફોર્મ ખેંચવા માટે. ત્યારે જે પ્રકારે કોંગ્રેસ અને આપ પાર્ટી છે તેમને ઉમેદવારો ભલે અહીંયા પહોંચે ના પહોંચે તેમને કોઈ ઓળખતું નથી, પણ ઉમેદવારોને ઓળખતા હોય તેવા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને ગોઠવી દેવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ અહીં પહોંચશે તો પાર્ટીને તાત્કાલિક જાણ કરી દેવામાં આવશે. દ્રશ્ય જોઈ શકાય છે કલેક્ટરનો આ માળ કે એક માળે 2 થી 3 વોર્ડના ફોર્મ ભરવામાં આવ્યા હતા. તમામ માળ ઉપર કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના સક્રિય કાર્યકર્તાઓ મૂકી દીધા છે. એટલે કે આ વર્ષે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ લોકોએ નવા ચહેરા યુવાનોને તક આપી છે. તેમને ભલે લોકો નથી ઓળખતા પણ પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારને ઓળખે છે અને જો કોઈ ઉમેદવાર અહીંયા પહોંચશે ફોર્મ ખેંચવા માટે તો તાત્કાલિક પાર્ટીને જાણ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે આજનો દિવસ કતલનો છે અને મોટા પ્રમાણમાં આપ અને કોંગ્રેસ છે કે જે પોતાના ઉમેદવારો ફોર્મ ખેંચી અને ભાજપને બિનહરીફ ના જીતાડે તે માટેની કવાયત શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જૂનાગઢમાં આપનો ઉમેદવાર નીકળ્યો બુટલેગર અને ઓસાઘેડના નિલેશ માલમની ધરપકડ કરવામાં આવી છે. 96 દારૂની બોટલ સાથે દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. માંગરોળના ઓસા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. શેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન જાહેર કર્યું છે. મહિલા અનામત કાયદાના અમલીકરણને આવકારતા પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં તેમણે આ ઐતિહાસિક બંધારણીય સુધારાને ભારતની લોકશાહીને વધુ મજબૂત કરતું પરિવર્તનકારી પગલું ગણાવ્યું છે. પ્રતિભા પાટીલે નોંધ્યું છે કે આ કાયદા દ્વારા વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, જે દેશના વિકાસ અને નીતિ નિર્માણમાં સ્ત્રી શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરશે.